વહીવટી તંત્રની બેદરકારી ક્યારેક નામાંકિત લોકોને નીચું જોવા માટે મજબૂર કરી દેતી હોય છે। કંઈક આવા દ્રશ્યો આજે જોવા મળ્યા યાત્રાધામ ડાકોરમાં। જુઓ આ દ્રશ્યો, કેવી રીતે યાત્રાધામ ડાકોરમાં મંદિરના ચેરમેન કાકુભાઈનું માથું શરમથી ઝૂકી રહ્યું છે। આ ઘટના માટે જવાબદાર છે સ્થાનિક નગરપાલિકા, કારણ કે ડાકોરમાં ગોમતી ઘાટ પર જે ગંદકી ફેલાઈ છે તે ગંદકી અંગે એક પત્રકાર દ્વારા પૂર્વ નાયબ મુખ્યમંત્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો અને તે પ્રશ્ન પૂછતાની સાથે જ કાકુભાઈને શરમથી નીચું જોવું પડ્યું। સ્વાભાવિક છે, તેઓ પણ સરકારમાં ખૂબ જ નામ ધરાવે છે, સરકારના મોટા રાજકીય નેતાઓથી ખૂબ જ નજીક છે, ત્યારે આ જાગૃત પત્રકારે જે પ્રશ્ન પૂછ્યો તેની ગંભીરતા તેઓ સમજી ગયા હતા અને એટલે જ તેઓએ નીચું જોવું પડ્યું। પરંતુ અનુભવી એવા પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ બાજી સંભાળી અને સમગ્ર ઘટનામાં નગરપાલિકાની બેદરકારી હોવાનું જણાવી જિલ્લા કલેક્ટર આ બાબતે યોગ્ય પગલાં ભરશે તેવી ખાતરી આપી હતી। સાંભળો પૂર્વ નાયબ મુખ્યમંત્રી શું કહી રહ્યા છે। ગોમતી ઘાટે દર્શન કર્યા છે, ગોમતી ઘાટની દુર્દશા છે, એ માટે શું કહેશો? ને આ સ્વાભાવિક છે, ગંદકી છે, અસ્વચ્છતા છે, નજરે ચડે છે, એનું દુઃખ છે। આપણા ધર્મમાં પણ આપણા તહેવારોમાં પણ નાગરિકોને પણ ખૂબ સ્વચ્છતા રાખવા માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરે છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ તો વર્ષોથી સ્વચ્છ ભારતનું એક સૂત્ર આપી નાગરિકોને સ્વચ્છતા રાખવા માટે સતત જાગૃત કરી રાખે છે। પણ આ ધાર્મિક સ્થળમાં આ બધા નાના મોટા પ્રશ્નો રહે છે, એ સ્વીકારું છું અને ગોમતી ઘાટ પણ સ્વચ્છ બને। આમ તો પવિત્ર યાત્રાધામ વિકાસ દ્વારા અનેક ખર્ચા કરી અને સુવિધા ઊભી કરવામાં આવી છે, પણ સ્વચ્છતા અંગે નગરપાલિકાની વધુ કામગીરી થાય તો સારું રહેશે। જન્માષ્ટમી આવી રહી છે અને કૃષ્ણ ભગવાન જ્યાં સંતાયા હતા એ ગોમતીની દુર્દશા, શું તમે વ્યવસ્થા કરશો આ બાબતે? ને એ બધું કલેક્ટરશ્રીના ધ્યાનમાં છે, નગરપાલિકાના ધ્યાનમાં છે, ચીફ ઓફિસરના બધા દ્વારા કલેક્ટરશ્રી પોતે પણ હમણાં દર્શન કરીને મુલાકાત લઈ થોડા સમય પહેલાં જ અહીંયાથી નીકળ્યા છે। પ્રાંત અધિકારી પણ એમની સાથે હતા। એ બધા સિનિયર અધિકારીઓ આ બધી જ પરિસ્થિતિનું નિરાકરણ ઝડપથી કરશે એવો મને વિશ્વાસ છે।